ચલો બાળકો, ધોરણ નંબર 10 ની અંદર આપણે ચાલી રહ્યું છે વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 14 અને નામ છે ઉર્જાના સ્ત્રોતો. તો એ ભણવાના છે. બહુ સારું ચેપ્ટર કહી શકાય ઉર્જાના સ્ત્રોતો. ક્યાંથી તમે ઉર્જા મેળવો છો અથવા તમારા દિમાગમાં બીજી એવી કઈ પદ્ધતિઓ છે જેથી તમે હજુ ઉર્જા મેળવી શકો છો, એનો બહુ સારા અંશે વિચાર કરી શકાય એવું ચેપ્ટર છે. બરોબર છે. તો તમે આનો બહુ ડીપલી અભ્યાસ કરી શકો છો. બરોબર છે. ગૂગલની મદદ લઈ શકો છો કે જેથી તમને બીજું નોલેજ પણ મળી રહે. એટલે ચોપડી દ્વારા લગભગ બધી મોટા પાયાની ઉર્જાના સ્ત્રોતો વિશે સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. બીજા વધારાના ઉર્જા સ્ત્રોત કદાચ હોય અથવા તો તમે એના સિવાય બીજું કંઈ વિચારી શકતા હોય તો બહુ સારી બાબત છે. તો હવે ઉર્જાના સ્ત્રોતની આપણે ચર્ચા કરી હતી અને લાસ્ટ લેક્ચરમાં જે થર્મલ પાવર પ્લાન્ટ જોયો તો એ રીતે આપણે જળ વિદ્યુત પ્લાન્ટ જોઈએ. શું છે? જળ વિદ્યુત પ્લાન્ટ આવું કહી શકાય. મતલબ કે પાણી દ્વારા જો વિદ્યુત મેળવવામાં આવતું હોય તો એને જળ વિદ્યુત પ્લાન્ટ તરીકે સાદી ભાષામાં કહેવામાં આવે છે. બરોબર છે. વાસ્તવિકતા કેવી છે તો કે જળ વિદ્યુત પ્લાન્ટની અંદર તમે જોયું હશે કે ધારો કે નર્મદા નદીનું સરદાર સરોવર ડેમ છે, તો આ રીતના કોઈ ડેમ બાંધવામાં આવે છે અને ડેમ દ્વારા જે પાણી જે છે એ પાણી ભરવામાં આવે છે. મતલબ કે પાણી જે વહીને આવી રહ્યું છે તો પાણી વહીને આવે છે એટલે એની અંદર જે ગતિ ઉર્જા હોય છે એને તમારે સ્થિર કરી અને ભરવામાં આવે છે ડેમમાં. મતલબ કે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે. એટલે કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે જે ડેમમાં સંગ્રહાય છે પાણી, પછી એનો કોઈ ચોક્કસ દરવાજા અથવા ચોક્કસ પાઇપો દ્વારા નિકાલ કરવામાં આવે છે. એટલે કે એનું ગતિ ઉર્જા વધે છે, એને બંધ રાખ્યું છે એટલા માટે. તો મતલબ કે જ્યાંથી નીકળે છે એ પાણી ત્યાં બહુ ફોર્સ સાથે નીકળે છે અને એની સાથે ત્યાં ટર્બાઇન જો જોઈન્ટ કરવામાં આવે તો એ ટર્બાઇન ફરે છે અને ડાયનેમો જોડી અને તમે વિદ્યુત ઉત્પન્ન કરી શકો છો. તો એક આવું લોજિક હોય છે. કેવું હોય છે જોઈ લઈએ. તો લગભગ આવું એટલી એક્ઝેક્ટ આકૃતિ તો નહીં આવે પણ સમજો કે અહીંયા નોર્મલી આ રીતની રચના કરી છે અને આ રીતના અહીંયા ડેમ બનાવાય. બરોબર છે. અને અહીંયા જે છે આખું ડેમની અંદર પાણી ભરેલું છે. બરોબર છે. અહીંયા અલગ અલગ દરવાજા હોઈ શકે આગળ જતા અને ઢાળમાં આમ પાણી ભરતું હોય છે. તમે કદાચ વરસાદની સિઝનમાં સમાચારમાં ક્યાંય જોયું હોય. બરોબર. તો બહુ જ ઊંચાઈ સુધી લગભગ કેટલી 150-60 સરદાર સરોવરની કંઈક ઊંચાઈ એટલી છે, 160 મીટરની આસપાસની. બરોબર છે. તો એટલું ઊંચાઈ સુધી પાણીનું સ્તર ટકાઈ રાખવા માટે બહુ મજબૂત અને બહુ જ ખર્ચો કરીને આ વસ્તુ બનાવ્યું હશે એ તમે સમજી શકો. પછી નીચે શું છે તો કે અહીંયા એક મેઇન દરવાજો મતલબ કે એક ગેપ રાખવામાં આવે છે ત્યાં પાઇપો દ્વારા અથવા દરવાજા દ્વારા તમે પાણી જે છે એને બીજી દિશામાં મતલબ કે અહીંયાથી કાઢી શકો. હવે અહીંયા સ્થિતિ ઉર્જા સ્વરૂપે પાણી સંગ્રહાયું છે, જે ગતિ કરીને આવ્યું છે એટલે એની અંદર ઉર્જા સંગ્રહાય છે. હવે અહીંયા સમજો આ બધાના પાણીના દબાણના કારણે આ જો દરવાજો ખોલવામાં આવે તો અહીંયા ફૂલ ફોર્સથી પાણી જે છે એ બહાર આવશે અને એની સાથે જો કોઈ ટર્બાઇન જોડી દેવામાં આવે બરોબર છે, આ રીતનું આમ ગોળ ગોળ ફરતું હોય એટલે પાણી જાય ફોર્સથી એની ટર્બાઇન સાથે પાંખિયા હોય અને એટલા કારણે એ ટર્બાઇન ગોળ ગોળ ફરશે અને ટર્બાઇનની ધરી સાથે ડાયનેમો ફિટ કરવામાં આવ્યો હોય અથવા તો જનરેટર. બરોબર છે. અને જેના કારણે ટર્બાઇન ફરે છે તો ડાયનેમોમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય, ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે અને ઇલેક્ટ્રોન ગતિમાં આવી અને વિદ્યુતનું નિર્માણ કરે. બરોબર છે. તો તમે વિદ્યુત પણ ભણ્યા છે, ઉર્જાના સ્ત્રોત ભણ્યા એટલે થોડું દિમાગ આવી ગયું છે. તો મતલબ કે આ દરવાજા દ્વારા ચોક્કસ પાણી ફેરવી અને ડાયનેમો દ્વારા વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. આને જળ વિદ્યુત પ્લાન્ટ કહેવામાં આવે છે. બરોબર છે. ખાલી મુદ્દા લખીશું. બરોબર. બાકી બધું તમારે સમજવાનું રહેશે ગ્રાઇડ અથવા તો ચોપડીમાંથી વાંચીને. બરોબર. તો અહીંયા સૌથી પહેલા તો સિદ્ધાંત લખવો જોઈએ. સિદ્ધાંત શું હશે? તો આનો સિદ્ધાંત એટલે કે જે સ્થિતિ ઉર્જા જે છે, સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાંથી કેમાં કન્વર્ટ થયું? સ્થિતિ ઉર્જા એટલે કે પાણીની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહાય છે. સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. સમજી શકો તમે. જેમ થર્મલ પાવર પ્લાન્ટમાં શું હતું
ઉષ્મા ઉર્જાનું વિદ્યુતમાં, આમાં સ્થિતિ ઉર્જાનું વિદ્યુતમાં SQ માં ધ્યાન રહે. પછી એની કાર્યક્ષમતા કેવી છે, કેવી રીતે કાર્ય કરે છે, તો મેં તમને જણાવ્યું એ પ્રમાણેની વાર્તા લખવાની છે. કદાચ થોડાક મુદ્દા લખીશ, અમુક છૂટી જાય તો ધ્યાન રાખજો. મતલબ કે પાણી જે છે, પાણીની ગતિ ઉર્જાને પાણીની ગતિ ઉર્જાને સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ કરી સ્થિર ડેમમાં સંગ્રહવામાં આવે છે. એટલે પાણીને તમે સંગ્રહી દીધું, બરોબર છે. અને નીચેના ભાગમાં દરવાજા અથવા પાઇપો દ્વારા પાણી વહેવડાવી ટર્બાઇન ફેરવવામાં આવે છે. તેની સાથે ડાયનેમો અથવા વિદ્યુત જનરેટર જોડેલ હોય છે અને તેથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. વિદ્યુત ઉર્જા મળી ગઈ તમને, ચલો બરોબર છે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. બસ આની સિવાય બીજું કઈ મને સાથે સાથે જનરેટર શબ્દ આવે એટલે જનરેટર પણ, જેમ કે આપણે નવરાત્રી અથવા કોઈ ઉત્સવ અથવા કોઈ લગ્ન હોય તો એમાં જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો જનરેટરમાં કયા નિયમનો ઉપયોગ થાય છે, કોઈ જાણે છે? તો વાસ્તવમાં જનરેટરની અંદર ડીઝલ એન્જિન હોય છે, બરોબર છે. જે ડીઝલ નામના વૈજ્ઞાનિક ઉપરથી એણે એન્જિન બનાવેલું. તો એ ડીઝલ એન્જિન જે છે, મતલબ કે જે ટ્રકમાં એન્જિન આવે એ પ્રકારનું, મતલબ કે ડીઝલથી ચાલે એવું એન્જિન. તો ડીઝલનું બળતણ તરીકે ઉપયોગ કરી અને એની અંદર એર ઉત્પન્ન કરી અને પંખો ફેરવવામાં આવે છે બહુ ફૂલ સ્પીડમાં, અને જેના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરીને એવડા જનરેટરમાં પણ આ જ પંખો અથવા તો ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે ડીઝલના દહન દ્વારા. તો એ આપણે જે રેગ્યુલર જનરેટર છે એની ચર્ચા છે. પણ એ જ વસ્તુ જો મોટા પાયે કરવામાં આવે અને પાણી દ્વારા જો ટર્બાઇન ફેરવો તો વધુ ઉર્જા પણ પ્રાપ્ત કરી શકો છો. બસ એ લોજિક છે. તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય આ રીતે. અને આપણે અહીંયા લગભગ ભારતમાં કુલ વિદ્યુત ઉર્જાનો ચોથા ભાગ જેટલી ઉર્જા જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? હવે બીજું ખાસ લોજિક શું છે? ચોથા ભાગ જેટલી ઉર્જા તો આ એસક્યુ માં પૂછાઈ શકે. કુલ તમે જેટલી વિદ્યુત ઉર્જા અલગ અલગ થર્મલ પાવર પ્લાન્ટ કે બીજા ગમે તે પ્લાન્ટ દ્વારા ઉર્જા ઉત્પન્ન થતી હોય, બધી ઉર્જાનો ચોથો ભાગ તો જળ વિદ્યુત પ્લાન્ટ ઉત્પન્ન કરે છે. અને આપણા ગુજરાતની અંદર તો આપણો જે સરદાર સરોવર ડેમ છે એની વીજળી તો આપણે એક્સ્ટ્રા સેવ કરી અને એ વીજળી તમે આપણે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વહેંચવામાં આવે છે. મતલબ કે પૈસાથી આપીએ છીએ આપણે વીજળી. મતલબ કે વીજળી ઉત્પાદનમાં આપણે ગુજરાત લગભગ આગળ છે અને સરદાર સરોવરની ડેમ છે. પણ જો કે સરદાર સરોવર ડેમ કે એનું નુકસાન પણ એટલું જ બધું છે. કેમ નુકસાન છે? મતલબ કે જે નવાગામ જોડે જે ડેમ બનાવ્યો છે તો એ એટલો મોટો બનાવ્યો છે કે જેના કારણે પાછળ મોટા વિસ્તારમાં પાણી ભરાય છે. મતલબ કે એના લાભ જોઈ શકો ને, શોર્ટમાં લખીશું એના લાભ શું હશે અને એના ગેરલાભ શું હશે. તો લાભની ચર્ચા કરો. લાભ શું હોઈ શકે? તો કે પ્રદૂષણ મુક્ત વિદ્યુત ઉર્જા મેળવી શકાય અને શરૂઆતના ખર્ચ બાદ સરળતાથી
વિદ્યુત ઉર્જા મળે છે। પ્રદૂષણ મુક્ત વિદ્યુત ઉર્જા, પાણી જે છે ફરે છે, જાય છે, વિદ્યુત મળી રહે છે। તો સિમ્પલ વસ્તુ છે, બહુ સારો લાભ છે। ગેરલાભ શું છે? તો ગેરલાભ માત્ર એટલું છે, મતલબ કે 2-3 છે, કે પાણી જે મોટા વિસ્તારમાં ભરાઈ જાય છે, ખેતી લાયક જમીન અને આસપાસના ગામ રહેઠાણ ને નુકસાન થાય છે। ખ્યાલ આવી ગયો? મતલબ કે ત્યાં એમને વિસ્તારોમાં પાણી, ખેતીલાયક જમીનમાં પાણી ભરાઈ જાય, કારણ કે પાછળના જે વધારે પાણી ભરાય એ ખેતરોમાં પાણી જેટલું રહેવાનું છે પાછળના ભાગનું, તો એ નુકસાન છે। બીજું નુકસાન શું છે કે જો પૂર આવે ત્યારે ત્યાં વસતા લોકોનું સ્થળાંતરણ કરવું પડે છે। સ્થળાંતરણ મતલબ કે બીજે એવી પરિસ્થિતિ સંભવાય તો એ બધાને બધું છોડી પોતાના ઘર અને એને બીજે લઈ જવામાં આવે છે, તો એ બહુ નુકસાન છે। પછી બીજી એક વાત, વાસ્તવિકતા એ છે કે એટલો મોટો બંધ બનાવી દીધો છે કે જે દિવસે તૂટશે, જો કે એવી પરિસ્થિતિ નહીં આવે ત્યાં સુધીમાં સમારકામ થઈ જશે, પણ જો તૂટે કદાચ તો લગભગ આપણા ગુજરાતમાં 40 થી 50% ગુજરાતનો ભાગ નુકસાનમાં પહોંચી જાય। મતલબ કે ત્યાં સુધી આના પાણી ફરી જાય, એવડો મોટો બંધ છે। એવું વિચારી શકો તમે, તમને જેટલું નોર્મલ લાગે એવડી નોર્મલ વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે, બરોબર છે? એ તમારા આખા ગુજરાતનો 40 થી 50% ભાગ જે છે એ ડેમેજ કરી શકે છે આ એક બંધ તૂટે તો, બરોબર? પૂર આવે ત્યારે ત્યાં વસતા લોકોનું સ્થળાંતરણ કરવામાં આવે છે, ખેતીલાયક જમીન બગડે છે। પછી જો પાણી ભરાવાના કારણે ગંદકી થાય છે, મતલબ કે થોડું વરસાદ વધારે પડે, આજુબાજુના ખેતરોમાં અથવા ગામડાઓમાં પાણી ભરાય કે જેથી ત્યાં પછી સુકાઈ જાય, પછી ત્યાં ગંદકી થાય અને તે સડવાથી મિથેન જેવા ગ્રીન હાઉસ વાયુઓ ઉત્પન્ન થાય છે અને પ્રદૂષણ ફેલાવે છે। ઓકે। તો મતલબ કે આવા કઈ ગેરલાભો છે, બરોબર છે? વધારામાં લખી શકો તમને કે નિવસન તંત્રને નુકસાન થાય છે, મતલબ કે બીજા ઝાડ પાન કે એવું બધું હોય, પ્રાણીઓ હોય આજુબાજુ રહેતા, કે બીજા મનુષ્યો હોય, મતલબ કે બધા એકબીજા સાથે કનેક્ટેડ છે। તો સમજો કે એક આખું નિવસન તંત્ર તૂટે તો બીજા એની પાછળના નિવસન તંત્રના નુકસાન થાય છે। નિવસન તંત્ર વિશે તમે ભણ્યા છો તો ખબર હોવી જોઈએ, ભણે છે? મતલબ કે ઝાડ પાન તૂટી જાય તો બીજા શાકાહારી પ્રાણીઓને નુકસાન પહોંચે, એવું વાત છે। તો એ બધું નિવસન તંત્રને નુકસાન પહોંચે છે, નિવસન તંત્ર ખોરવાય છે, કહી શકાય આવો ક્વેશ્ચન, અને કદાચ પૂછી શકે છે એવો, અથવા એસક્યુ આવી શકે, ધ્યાન રાખજો, બરોબર છે? ચોથા ભાગનો અને સિદ્ધાંતનો અને લાભ ગેરલાભ કદાચ 1-2 માર્ક્સનો। ચલો, એની ચર્ચા કરી દીધી। જળ વિદ્યુત પ્લાન્ટ બહુ સારો પ્લાન્ટ છે, મજા આવી। એના પછી કયો પરંપરાગત પ્લાન્ટ આવે છે જોઈ લઈએ। તો લગભગ પરંપરાગત જૈવ ભાર આવે છે। જૈવ ભાર નામનો ટોપિક છે એના પછી, પણ જૈવ ભાર ટોપિક છે તમારા નવા સિલેબસ માટે, એટલે કે લોકડાઉન વાળા વિદ્યાર્થીઓ માટે શું છે, જૈવભાર વાળો ટોપિક કાઢી નાખવામાં આવે છે એક્ઝામ પોર્શનમાંથી, છતાં આપણે નોર્મલ ચર્ચા કરશું। જૈવભાર શું છે? જૈવભાર મતલબ કે જૈવભાર એટલે કે શું? તો કે જે બળતણ, મતલબ કે લાકડું અને છાણ દ્વારા જે ઉર્જા મેળવવામાં આવે છે, કે જે જૈવિક વસ્તુઓ દ્વારા, બરોબર છે, દ્વારા ઉર્જા મેળવવામાં આવે છે, એટલે વગેરે જેવા બળતણ સ્ત્રોતને જૈવભાર કહે છે। ઓકે વાત છે? કે જેની અંદર કોનો સમાવેશ થાય છે?
તો કે લાકડું, ચારકોલ અને છાણા. આ ત્રણ વસ્તુનો જૈવભાર. જૈવભાર એટલે કે જૈવિક વસ્તુઓ અને એમાંથી ઉષ્મા ઊર્જાના સ્ત્રોત તરીકે એને પ્રાપ્ત કરવામાં આવે છે. એની અંદરથી તમે ઉષ્મા મેળવો છો એટલે એને જૈવભાર અથવા તો બળતણનો સ્ત્રોત કહી શકીએ. બરોબર છે. લાકડામાંથી કેવી રીતે ઊર્જા મેળવવામાં આવે છે? મતલબ કે જો લાકડા જે છે એની ચોક્કસ જે વૃક્ષો છે એમનું ચોક્કસ સંવર્ધન કરવામાં આવે, મોટી માત્રામાં વૃક્ષો વાવી અને એની માત્ર ડાળીઓ અથવા શાખાઓનો જ બળતણ તરીકે ઉપયોગ કરી અને પછી દહન કરે અને થોડા ઘણા પ્રમાણમાં ઊર્જા મેળવવામાં આવે છે તો એ લાકડા દ્વારા તમને ઊર્જા મળી કહેવાય. બીજું છે ચારકોલ, બળતણ કરવામાં, બળતણ કર્યું. ચારકોલનું શું છે? ચારકોલ વાસ્તવિકતા શું છે? તો જ્યારે લાકડાને ઓછા ઓક્સિજનની હાજરીમાં અપૂર્ણ દહન કરાવવાથી ચારકોલ બને છે. મતલબ કે એક પ્રકારનો કૃત્રિમ કાળો કોલસો. કાળો કોલસો મતલબ કે લાકડામાંથી જે બળી, લાકડાઓ જે છે એમને ઓછા તાપમાને બાળી ઓક્સિજનની ગેરહાજરીમાં, ઓછા ઓક્સિજનની હાજરીમાં, ચલો અપૂર્ણ દહન થાય એટલે જે કાળો લાકડાનો ભાગ મળે છે જેને ચારકોલ કીધું છે, જે કૃત્રિમ કોલસો છે અને અશ્મિક બળતણ નહીં, મતલબ કે લાકડામાંથી બનાવેલો કોલસો. તો એ કોલસો જે છે ને એ આગ ઉત્પન્ન નથી કરતો એના સળગાવવાથી, પણ ઉષ્મા મોટી માત્રામાં ઊર્જા, મતલબ કે તમે એને ફૂંકો ભૂંગળી વડે એને જેટલું અંગારા થાય છે ચૂલામાં કદાચ અનુભવ્યું હોય, બસ એવી ચર્ચા છે. એને ચારકોલ કહી શકાય. તેવું ફેક્ટરીમાં ચારકોલ બનાવવામાં આવે છે અને પછી એનો ઉપયોગ કરવામાં આવે છે ઉષ્મા મેળવવા માટે. છાણા, તો મતલબ કે છાણા વિશે તો તમે બહુ પરિચિત છો, કદાચ તમારા જેવા લોકોને છાણા થાપતા પણ આવડતા હશે. યસ. અને કદાચ વર્ષો પહેલા એક જોબ પણ હતો કે તમારી ગાયો આટલી બધી એજ્યુકેટેડ છે તો કે દિવાલ ઉપર લાઇનસર મતલબ કે એમની ક્રિયા કરે છે. પછી એમને ખબર પડી કે વાસ્તવમાં આ તો માણસોએ કરેલું છે, એના પછીની ક્રિયા છે. મતલબ કે ગાયોનું જે ગોબર જે છે એનો ઉપયોગ, છાણનો ઉપયોગ કરી અને એના દિવાલ ઉપર ચોંટાડી અને સૂકવી દે છે અને પછી એને તોડી અને એનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. એને આપણે છાણા કહીએ છીએ. અને એ જે વસ્તુ છે એ બહુ જ મતલબ કે ત્રણ વસ્તુ બહુ જ પ્રદૂષણ કરે એવી છે. મતલબ કે બહુ એનો કંઈક બીજો ઉપાય શોધવો જોઈએ કે પ્રદૂષણ ઓછું થાય, નહીંતર આનો બહુ ઓછું વાપરવા જોઈએ. કારણ કે આ જેટલું પ્રદૂષણ કરે છે એટલું બીજી કોઈ વસ્તુ નથી કરતી. આપણે જે પ્રાદેશિક વસ્તુઓ કે જેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે ગામડાઓમાં એ બહુ જ પ્રદૂષણ કરે છે. બરોબર છે. યસ. તો આને જૈવભાર કીધું છે. લાસ્ટમાં બીજો ટોપિક છે બાયોગેસ. શું છે? બાયોગેસ પાવર પ્લાન્ટ. બાયોગેસ પ્લાન્ટ કદાચ તમને યાદ હોય તો ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ગુજરાતમાં મહેસાણાના મેથાણ નજીક છે. કે કદાચ નાના ધોરણમાં ભણ્યા હોય, હું એવું કંઈક ભણ્યો હતો. બરોબર છે. મેથાણમાં કેવું કંઈક નામ છે. યસ, મેથાણ. તો મહેસાણામાં છે. અને એ બાયોગેસ પ્લાન્ટ વાસ્તવમાં શું છે? તો એક જે શું કહેવાય, જે ભઠ્ઠી જેવું તો ના કહી શકાય પણ એક ટાંકી જેવું બનાવવામાં આવે છે. બરોબર છે. અને ટાંકી જેવી રચના કરી ઉપર પાઇપ બનાવવામાં આવે છે કે જેમાંથી તમારું જે વધારાનો જે વાયુ જે અંદરથી નીકળે છે અને અંદરથી આજુબાજુ અહીંયા કંઈક જગ્યાઓ રાખી અને કચરો અને માટી અને જે રગડો બગડો જે નાખવાનો હોય, છાણા કે વનસ્પતિ કચરો વગેરે અલગ અલગ નાખવામાં આવે છે અને લેવામાં આવે છે એવું કહી શકાય. અને એની અંદર વધારાનો જે રગડો જે છે, માટી, બીજું શું આવે અંદર? વનસ્પતિ કચરો, છાણ, મળ, મૂત્ર, એમ ટૂંકમાં કહી શકાય. ગાયો અથવા પ્રાણીઓના મળ, મૂત્ર, છાણ વગેરે. પછી બીજું વનસ્પતિ કચરો, શાકભાજી કચરો, ફળફળાદીનો કચરો કે વગેરે. અને માટી અને સુએજ કચરો. સુએજ કચરો મતલબ કે ઘર વપરાશમાં જે કચરો થતો હોય એવો અથવા વનસ્પતિ દ્વારા. તો એ કચરાને એક જગ્યાએ ભેગો કરી અને એનું વિઘટન કરાવવામાં આવે છે. બરોબર છે. તો વિઘટન કરાવવામાં આવે છે
અને લાંબા સમય સુધી સળવા દેવામાં આવે છે. અને જે લાંબા સમય સુધી સળે છે અહીંયા, અને એના કારણે અમુક સારા પ્રમાણમાં વાયુઓ ઉત્પન્ન થાય છે. કયા વાયુઓ મુખ્યત્વે? તો કે મિથેન, CH4, મતલબ કે મિથેન, હાઇડ્રોજન, થોડાક પ્રમાણમાં CO2, કાર્બન મોનોક્સાઇડ પણ આવે, હાઇડ્રોજન સલ્ફાઇડ, H2S કહીએ આને, H2S. હાઇડ્રોજન સલ્ફાઇડ, મિથેન, હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. અને જેમાં મિથેન જે છે એ લગભગ 70 થી 75% જેટલો મિથેન વાયુ આની અંદર ઉત્પન્ન, મતલબ કે મોટા ભાગે મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. અને જેનું અલગ પાઇપ દ્વારા એનો નિકાલ કરી અને એનું દહન કરાવવામાં આવે છે. આનું જે દહન જે છે એ પ્રદૂષણ મુક્ત અને અવશેષો વગરનું છે. મતલબ કે કોઈ અવશેષ ના છૂટે દહન થયા પછી એ વાયુઓ એવા છે. તો એનું દહન કરી અને તમે ઉર્જા પ્રાપ્ત કરી શકો છો ઘરમાં, અને રાંધણ ગેસ તરીકે પણ વાપરી શકો છો પાઇપલાઇન જોડીને. બરોબર છે. બીજું શું છે કે જે વધી ગયેલો વિઘટન પામેલો જે કચરો જે છે એ કચરાનું તમે ખાતર તરીકે પણ ઉપયોગ કર્યો છો. કચરો જે છે એનો ખાતર, કારણ કે એની અંદર નાઇટ્રોજન અને સલ્ફર નો મૂળભૂત સ્ત્રોત કહી શકાય. કારણ કે વધારે પ્રમાણમાં અહીંયા શું છે કે આ જે બધા વનસ્પતિનો કચરો અને છાણ દ્વારા મોટી માત્રામાં એમાં નાઇટ્રોજન અને સલ્ફર ઉત્પન્ન થાય છે, અને એ એની અંદર હોય છે તત્વો, અને જે ખેતીના ખાતર માટે ખૂબ ઉપયોગી છે. તો એ પણ ખાતર પણ મળે છે. એટલે વાસ્તવમાં એક તીર દો નિશાન, બે કામ થાય છે, બહુ ખાસ કામ પણ. અને સાથે સાથે તમારો કચરો જે છે વધારાનો કે જે તમે નાખી દો છો અથવા દુરુપયોગ થઈ ગયો છે અથવા ગંદકી ફેલાવે છે, એ કચરાનો સારો બહુ ઉપયોગ કરી શકાય એવો પ્લાન્ટ છે, સારો પ્લાન્ટ છે. બરોબર છે. જો કે તમારા સરકારે કદાચ એટલે આના ડિલીટ કર્યો હોવો જોઈએ કે તમે ભૂતકાળમાં ભણી ગયા છો અને ભવિષ્યમાં આનું કોઈ એટલું બધું કામ છે નહીં. હવે બહુ ઓછા પ્રમાણમાં બાયોગેસ પ્લાન્ટ જોવા મળે છે એટલા માટે. ઓકે. પણ આ સારો એક પ્લાન્ટ છે જેનું ગામડાકીય ક્ષેત્રે આનું ઉત્પાદન હોવું જોઈએ કે જેથી ફાયદાઓ વધુ છે એના. આ તો થઈ ગયા આપણે બાયોગેસ અને જૈવભારની વાત, કે જે તમારા નવા સિલેબસની અંદર માત્ર ઇન્ફોર્મેશન માટે છે. એટલે કે તમારા એક્ઝામ ટાઈમમાં આ પૂછાવાનું નથી, મતલબ કે તમારા નોટબુકમાં પણ આને લખવાની જરૂર નથી. બરોબર છે. રફ કામ કરવાનું અથવા યાદ રાખવાનું સમજી ગયા એટલું ઇનફ છે. હવે અહીંયા જોઈ લો તો નવો એના પછી કઈક ટોપિક આવે છે. નામ શું છે? યસ, પવન ઉર્જા છે. બરોબર છે. પવન ઉર્જા. તો આ ટોપિક આપણે છે, પાછું ધ્યાન રહે, આ ટોપિક આપણે છે. તો આપણે લખવું પણ પડશે, વાંચવું પણ પડશે, સમજવું પણ પડશે. પવન ઉર્જા. સૌથી પહેલા તો પવનનું નિર્માણ કેવી રીતે થાય કોઈ કહી શકે? પવન ઉર્જા એના યંત્રમાં ફેરવવામાં આવે છે, યાંત્રિક ઉર્જામાં. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. ઓકે. મતલબ કે પવન દ્વારા પંખો ફેરવવાનો એટલે યંત્રમાં ફેરવાઈ ગયું, અને એ યંત્ર દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે ડાયનેમો અને જનરેટર જોડી. બરોબર છે. પવન પહેલા તો કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે હું ફરીથી મુદ્દા લખીશ. તમે જાતે તમારી પાસે ક્યાંક જો કોઈ જગ્યા હોય તો ત્યાંથી તમે આ બધું લખી શકો છો. અત્યારે ઇન્ફોર્મેશન ખાસ છે. તો પવન ઉર્જાની અંદર પહેલા તો એને એસક્યુ સિદ્ધાંત પૂછાઈ શકે. પવન ઉર્જાનો સિદ્ધાંત જણાવો તો કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે, અથવા પવન ઉર્જા કૌંસમાં યાંત્રિક ઉર્જા લખો. બીજું શું છે? પવન ઉર્જા તો આ રીતે ઉત્પન્ન થાય છે. 9મા ધોરણમાં તમને ચર્ચા કરીને આપી મેં. કેવી રીતે? તો કે જમીનની સપાટી સૂર્યપ્રકાશ દ્વારા જમીન અને પાણીની સપાટી, સમુદ્રની સપાટી ગરમ થાય છે. તો બંનેની ગરમ થવા વચ્ચે ડિફરન્સ હોય, મતલબ કે રાતે બંને વચ્ચે ગરમ અને ઠંડાનો ડિફરન્સ છે, અને બપોરે દિવસ દરમિયાન પણ બંનેના ગરમ ઠંડા વચ્ચે ડિફરન્સ છે. મતલબ કે રાતે અને દિવસે પવનની દિશા અલગ અલગ થઈ અને વાસ્તવમાં જ્યાં ગરમ હવા વધારે છે
ટૂંકમાં વાત કરીશ. તો જ્યાં ગરમ હવા વધારે છે, ગરમ હવા પાતળી થઈ જશે, સૂર્યપ્રકાશના કારણે થઈ ગઈ છે એટલે, અને એ ઉપર ચડે છે તો એ ત્યાં જ્યાં ખાલી સ્થાન થયું છે ઉપર ચડ્યા પછી ત્યાં પેલી ઠંડી હવા ઘસીને આવે છે, અને ઠંડી હવા આવવાના કારણે ત્યાં પવનોનું નિર્માણ થાય છે. આવું 9મા ધોરણમાં આપણે ચર્ચા કરી, બરોબર છે. એમાં જ કંઈક આવું પર્યાવરણનું કંઈક ચેપ્ટર હતું એમાં. તો એ ધારો કે પવન ઉર્જા એક વખત ઉત્પન્ન થઈ ગયું, પછી એ પવન ઉર્જાનો ઉપયોગ કરો, શું કરો તો કે તમે પંખો એ કનેક્ટ કરી દો, બરોબર છે. શું કરવામાં આવે છે તો કે પવન ઉર્જામાં એક મોટી બેઝ વડે એક પંખાને કનેક્ટ કરવામાં આવે છે, આવું, બરોબર છે. તમે ક્યાંક જોયેલા હશે. એની સાથે જનરેટર જોડવામાં આવે છે, જનરેટર, બરોબર છે. હવે શું તો કે એક્ઝેક્ટ કોઈ ચોક્કસ પ્રકારનો પવન વાળો વિસ્તાર છે, એવા વિસ્તારમાં તમે પવન ઉર્જાનો પ્લાન્ટ નાખી શકો છો કે જેના કારણે તમને પ્રદૂષણ મુક્ત અને વગર મતલબ કે કંઈ કર્યા વગર એમને ઉર્જા પ્રાપ્ત થઈ જાય છે પવન મદદથી. મતલબ કે કંઈક લોજિકલ વાત એવી છે કે એવરેજ, પહેલા તો આ બીજી બધી એની ચર્ચા કરી દઈએ કે ટૂંકમાં ચોક્કસ કોઈ પવન વાળો વિસ્તાર હોય તો એમાં પવન આવે, જેથી આ જે પવન ચક્કી જે ફરે છે અને એને ધરી ફરવાના કારણે શું થાય છે તો કે એને અહીંયાથી ટર્બાઇન ફરે છે એનું, અને ટર્બાઇનને જનરેટર અહીંયા જ હોય છે. ટર્બાઇન જનરેટર સાથે વાયરિંગ કરેલું હોય છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને જેના કારણે વિદ્યુત ઉર્જા મેળવી છે, બરોબર. પણ ધારો કે એક તમારી પાસે એક જ જે પવન ચક્કી હોય તો તમે એનો કોઈ વ્યાપારિક ઉપયોગ ના કરી શકો, કારણ કે એક પવન ચક્કીની મદદથી એટલી બધી ઉર્જા પ્રાપ્ત કરી શકાતી નથી કે તમે એનો ઉપયોગ કરી શકો. પણ એટલા માટે જ પવન ઉર્જાનો એક મોટો શું કહેવાય પ્લાન્ટ કરવામાં આવે છે કે જેમાં ચોક્કસ અંતરે બહુ મોટી સંખ્યામાં પવન ચક્કીઓ નાખવામાં આવે છે, બરોબર છે. પવન ચક્કીનો લગભગ શું કહી શકાય એના પ્રાચીન ઉપયોગ, પવન ચક્કીને પરંપરાગત રીતે કૂવામાંથી, ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હતા કે પવન ચક્કી જે છે એ પરંપરાગત રીતે કૂવામાંથી પાણી કાઢવા ઉપયોગ થતો હતો. પહેલાના જમાનામાં પવન ચક્કી દ્વારા મતલબ કે એની સાથે ધરી જોડી અને ડોલથી અથવા કોઈ પાત્રની મદદથી પાણી કાઢવા માટે એનો ઉપયોગ થતો હતો પવન ઉર્જાનો, બરોબર છે. પણ અત્યારે થોડીક સિસ્ટમ પ્રમાણે બહુ સારી એવી છે આ પદ્ધતિ કે જેના દ્વારા તમે સારી એવી પવન ઉર્જા પ્રાપ્ત કરી શકો છો, બરોબર છે. હવે બીજું આના બીજી બધી ચર્ચા તો તમને આવડશે, પણ ફાયદા અને નુકસાન ખાસ છે. ફાયદો શું થાય છે પવન ઉર્જા દ્વારા, કયો કયો ફાયદો છે તો પવન ઉર્જા દ્વારા ફાયદો એ કે તમને એક તો પ્રદૂષણ મુક્ત ઉર્જા ઉત્પન્ન કરી શકાય, મતલબ કે પર્યાવરણને અનુકૂલિત છે, પ્રદૂષણ ના થાય અને ઉર્જા ઉત્પન્ન કરવા માટે. જેમ કે બીજા બધામાં પ્રદૂષણ થતું હતું, પણ જળ ઉર્જા અને પવન ઉર્જામાં પ્રદૂષણ થતું નથી. બીજું શું છે તો કે એકવાર ખર્ચ કર્યા પછી બીજો ખર્ચ ઓછો છે એવું કહી શકાય. અને ત્રીજું છે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, મતલબ કે પવનનો ફરતી ઉપયોગ કરો, પછી બીજો પવન આવે તો બીજા પવનનો ઉપયોગ કરો, મતલબ કે પુનઃ ફરતી ઉપયોગ કરી શકાય એમ ટૂંકમાં. એના ગેરફાયદા શું છે? ગેરફાયદો કોઈ હશે? ગેરફાયદો શું લાગે? તો ઘણા બધા ગેરફાયદા છે. પહેલા તો એનું પ્રોડક્શન જ ખૂબ અઘરું છે, મતલબ કે તે બનાવવું ખૂબ જ ખર્ચાળ છે. સ્ટાર્ટિંગનું પ્રોડક્શન ખૂબ ખર્ચાળ છે. અને બીજું કે તેને કુદરતી વાતાવરણમાં મતલબ કે ઠંડી ગરમી તાપમાન અને ઠંડીમાં વરસાદમાં
તેમાં વધુ સમારકામ અથવા તો સાચવવાની જરૂર પડે છે, વધુ સાચવવાની જરૂર પડે છે. મતલબ કે વરસાદની અંદર એની અંદર શોર્ટ સર્કિટનું કંઈ પ્રોબ્લેમ અથવા તો શિયાળા અથવા ચોમાસામાં જે કટાઈ ના જાય એના માટે બહુ બીજું સાચવવાની એવી જરૂર પડે અથવા તો એના ઉપર ખર્ચો પણ કરવો પડે. બરોબર છે. બીજું સારો એવો ટોપિક શું છે તો ગેરફાયદો એ છે કોઈ ચોક્કસ માત્રામાં પવન હોય, એવરેજ 15 થી 15 કિલોમીટર પર કલાક લખો તો બી ચાલે, 15 થી 20 નહીં, 15 કિલોમીટર પર કલાકની ગતિનો પવન હોય તો જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. અને કમસે કમ કોઈ ચોક્કસ મેગાવોટ કંઈક આંકડો હતો જોઈ લઈએ. 1 મેગાવોટ માટે 2 હેક્ટર જમીન, 1 મેગાવોટ વિદ્યુત ઉત્પાદન માટે 2 હેક્ટર જમીનની આવશ્યકતા છે. 1 મેગાવોટ અને 2 હેક્ટર જમીનની આવશ્યકતા છે, યાદ રહે. બરોબર છે. મતલબ કે તમારા 2 હેક્ટર જમીનમાં તમે પ્લાન્ટ નાખો અને ઘણી બધી પવન ચક્કીઓ નાખો ત્યારે તમને માત્ર 1 મેગાવોટ વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે. અને અહીંયા શું છે, માત્ર તો ના કહેવાય, બહુ ખાસી છે. અને 15 કિલોમીટર પર કલાકની ઝડપનો પવન હોય તો જ પવન ચક્કી ફરે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ શકે. બરોબર છે. તો અમુક આવા ગેરફાયદા પણ હોઈ શકે આના. બીજું કે પવન જે ઉર્જા જે છે, આ પવન પ્લાન્ટ લગભગ ઇન્ફોર્મેશનની વાત કરીએ તો ડેનમાર્ક કે જે પવનનો દેશ છે, મતલબ કે સૌથી વધારે પવન ત્યાં વાય છે, ત્યાં પવન ઉર્જાનો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે. પણ જર્મની દેશ છે એ સૌથી વધુ વિદ્યુત ઉત્પન્ન કરે છે પવન ઉર્જાથી વિદ્યુત ઉત્પન્ન કરે છે જર્મની દેશ સૌથી વધારે. બરોબર છે. અને ભારતનું 5મું સ્થાન છે. ભારતનું 5મું સ્થાન છે. બરોબર. બીજું સૌથી વધારે ભારતમાં સૌથી વધુ ભારતમાં તમિલનાડુ કન્યાકુમારી જે છે તમિલનાડુ, ત્યાં આગળ સૌથી વધુ પવન ઉર્જાના પ્લાન્ટ છે અથવા તો પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે સૌથી વધુ ત્યાં તમિલનાડુ અને કન્યાકુમારીમાં. કેટલું? 380 મેગાવોટ જેટલું 380 મેગાવોટ જેટલું વિદ્યુત ત્યાં ઉત્પન્ન કરવામાં આવે છે. ગુજરાતમાં પણ પવન ઉર્જા માટે થોડીક અમુક વિસ્તારોમાં એનું જે છે, જેમ કે જામનગરમાં બહુ મોટા પાવર પ્લાન્ટો નાખવામાં આવે છે, ખાસી જમીનમાં છે પવન ઉર્જા. જામનગરમાં કદાચ દેવભૂમિ દ્વારકા બાજુ ક્યાંક ફરવા ગયા હોય તમને બહુ મોટા મોટા પાવર પ્લાન્ટ જોડવા મળશે. અથવા તો તમે કચ્છમાં માંડવી બાજુ ગયા હોય, બરોબર, તો કચ્છના માંડવી વિસ્તારમાં, મતલબ કે પેલો વિજય વિલાસ પેલેસ વાળી જગ્યા, બરોબર, તો તે જગ્યાએ કચ્છમાં બહુ સારા પ્રમાણમાં શું કહી શકાય કે મોટા મોટા પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. પણ આટલી બધી ઉર્જા પ્રાપ્ત નથી કરતા, પણ ધીમે ધીમે એનું મેળવવા જેવું છે, કારણ કે એના ફાયદા પણ સારા છે. જો કે બહુ મોંઘી વસ્તુ છે. મતલબ કે એટલીસ્ટ એવું તો હોવું જ જોઈએ કે આપણે જેટલો ખર્ચો કરીએ છીએ એટલી વિદ્યુત ઉર્જા તો પ્રાપ્ત થવી જોઈએ કે નહીં. મતલબ કે ખર્ચો વધારે અને વિદ્યુત ઉર્જા એટલી ના મળે, ભલે પ્રદૂષણ મુક્ત છે પણ એટલીસ્ટ એટલી મળે, ખર્ચો નીકળે તો એવું સમજાય કે આપણે ખર્ચો તો નીકળી ગયો અને પ્રદૂષણ ઓછું કરીને વિદ્યુત ઉર્જાનો વપરાશ કરી શકીએ, એવું સમજી શકાય. બરોબર છે. તો એટલીસ્ટ એટલો ખર્ચો તો નીકળવો જ જોઈએ. આગળ ચર્ચા કરવાના છીએ ઇન્ટેક્સ પ્રશ્નો આપેલા છે એની. ઇન્ટેક્સ પ્રશ્નોમાં કઈ ખાસ મને કઈ લાગતું નથી, જોઈ લઈએ શું છે.
યસ, આ ચેપ્ટર કદાચ 4 માર્ક્સનું છે અને બહુ મજા આવે એવું ચેપ્ટર છે. લગભગ જે અઘરા ટોપિક હતા એ ગવર્મેન્ટે તમારા માટે આ વર્ષે કેન્સલ કરી નાખ્યા છે આ ચેપ્ટરમાંથી. બરોબર છે, બાકી તો બધું તમને આવડે એવું છે. એક વખત વાંચો એટલે આ ચેપ્ટર પતી જશે. બહુ સરળ ચેપ્ટર કહી શકાય તમારા માટે. યસ, ઇન્ટેક્સ પ્રશ્નમાં પહેલું છે અશ્મિ બળતણના ગેરલાભ. તો આપણે કદાચ ચલાયા છે અશ્મિ બળતણના ગેરલાભ. શું હતું પહેલું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય જે ગ્રીન હાઉસ વાયુ છે, બરોબર છે, અને ગ્લોબલ વોર્મિંગને પ્રેરે છે. બીજા નંબરમાં હતું નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, ઝેરી વાયુ છે, એસિડ વર્ષા કરે છે. અશ્મિ બળતણના ગેરલાભ બોલું. ત્રીજું છે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે અને અશ્મિ બળતણ ચોથા મુદ્દામાં મર્યાદિત સ્ત્રોતમાં છે, મતલબ કે એનો વપરાશ વધારે ના કરાય નકર ખૂટી પતી જશે. તો 4 ગેરલાભ હતા એના અશ્મિ બળતણના. નેક્સ્ટ ટોપિક 2 શું છે? તો નેક્સ્ટ ટોપિક કંઈક આવો છે, શા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ છીએ? શા માટે ઉર્જાનો વૈકલ્પિક સ્ત્રોત જોયો? વૈકલ્પિક સ્ત્રોત મતલબ કે આપણા આટલા બધા વિદ્યુત ઉર્જા છે છતાં ન્યુક્લિયર ઉર્જા, સમુદ્ર તાપીય ઉર્જા વગેરેનો વૈકલ્પિક સ્ત્રોત તરીકે હમણાં ઉપયોગ કરશું. તો કેમ આવો વિચાર આવ્યો? કારણ એટલું કે તમારી પાસે જે મોટા ભાગની ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે એ મોટા ભાગની ઉર્જા ક્યાંથી પ્રાપ્ત કરો છો? થર્મલ પાવર પ્લાન્ટમાંથી અથવા પાવર સ્ટેશનમાંથી, થર્મલ પાવર સ્ટેશનમાંથી. અને જેની અંદર તો શું કર્યું? અશ્મિ બળતણનો ઉપયોગ કર્યો. અને જે શું કરે છે? પ્રદૂષણ ફેલાવે છે, બરોબર છે. અને પાછો કેવો છે? પુનઃ અપ્રાપ્ય, ખૂટી જાય એવો છે, ફરીથી પ્રાપ્ત નહીં થાય અને પ્રદૂષણ પણ ફેલાવે છે. તો બહુ મોટા ગેરફાયદા થઈ ગયા હતો. તો એટલા માટે તમે થર્મલ પાવર સ્ટેશનને થોડુંક સ્ટે રાખી અને બીજી બધી વૈકલ્પિક વસ્તુઓ દ્વારા તમે વધુ વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરી શકો, તો જેના કારણે તમે પ્રદૂષણ પણ ઓછું કરી શકો અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતને સેવિંગ કરી શકો કે જેથી ભવિષ્યની પેઢીઓ માટે કામ લાગી શકે, એટલે ઓછું વપરાય. તો 2 ફાયદા હોવાથી આપણને વૈકલ્પિક સ્ત્રોતનો વિચાર આવે છે. ઓકે, 19મો ક્વેશ્ચન આપે છે ઇન્ટેક્સ પ્રશ્નમાં કંઈ. ત્રીજો ક્વેશ્ચન, પવન અને પાણી ઉર્જાના પરંપરાગત ઉપયોગને આપણી સગવડતા માટે કેવા ફેરફાર કરાયા છે? તો પવન અને પાણીની સગવડતા માટે કેવા, મતલબ કે પવન ઉર્જા તો એનો સિદ્ધાંત, મતલબ કે પવન ઉર્જા કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે, પવન ઉર્જા અથવા યાંત્રિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં, અને પેલામાં પાણી ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં. તો આ રીતે અલગ અલગ રીતે આપણે વૈકલ્પિક સ્ત્રોતનો ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ.